હેલો ફ્રેન્ડ્સ, આપણે લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર હેલો આલ્કેન સંયોજનોની બનાવટ એના વિશે વાત કરતા હતા. એમાં પહેલી જે બનાવટ હતી કે આલ્કોહોલ સંયોજનોમાંથી હેલો આલ્કેનની બનાવટ, અને બીજો મુદ્દો હતો હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી હેલો આલ્કેન સંયોજનોની બનાવટ. હવે મિત્રો, હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી એમાં પહેલો મુદ્દો છે કે આલ્કેન સંયોજનોમાંથી મુક્ત મૂલક હેલોજિનેશન થાય. મુક્ત મૂલક શબ્દ આવે, આપણે 11મા ધોરણની અંદર આ મુક્ત મૂલક શબ્દથી પરિચિત છે, જેને અંગ્રેજીમાં આપણે ફ્રી રેડિકલ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ પ્રક્રિયા 11મા ધોરણની અંદર ચેપ્ટર નંબર 13 હાઇડ્રોકાર્બનની અંદર આપણે શીખી ગયા છે. તો અહીંયા એનો ઓવરવ્યુ જોઈએ જરા કે આલ્કેન સંયોજનોની મુક્ત મૂલક ક્લોરિનેશન અથવા બ્રોમિનેશન પ્રક્રિયાઓ. કઈ કઈ પ્રક્રિયાઓ? ક્લોરિનેશન અથવા બ્રોમિનેશન. આ પ્રક્રિયાઓ ક્લોરિનેશન અથવા બ્રોમિનેશન પ્રક્રિયાઓ સમઘટકીય મોનો એટલે એક અને એક કરતા વધારે એટલે પોલી હેલો આલ્કેન સંયોજનોનું જટિલ મિશ્રણ આપે છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, અહીંયા મોનો અથવા પોલી હેલો આલ્કેન સંયોજનોનું જટિલ મિશ્રણ મળે છે. એટલે આ જે પ્રક્રિયા છે એની એક મર્યાદા થશે. મર્યાદા શું છે કે અહીંયા તરીકે સંયોજનો મળે છે જેને શુદ્ધ સંયોજન સ્વરૂપે અલગ પાડવું મુશ્કેલ છે. એટલે મિત્રો, અહીંયા તરીકે આપણને મોનો હેલો સંયોજનમાં એક જ નિપજ મળતી હોય તો વાંધો નથી, પણ માનો કે એક કરતા વધારે નિપજ મળે અથવા તો પોલી હેલો આલ્કેન સંયોજનોનું મિશ્રણ મળે તો એમાંથી એમને છૂટા પાડવા માટે જે પદ્ધતિ વાપરવી પડે એ કેવી છે? જટિલ છે. આપણે એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આપણી પાસે 1 2 3 4 કાર્બન ધરાવતો નોર્મલ બ્યુટેન, અને આ બ્યુટેનની ક્લોરિનેશનની પ્રક્રિયા અલ્ટ્રાવાયોલેટ પ્રકાશની હાજરીમાં અથવા ગરમી આપીને કરવામાં આવે તો આમાંથી મિત્રો આપણને બે નિપજ મળે છે. એક નિપજ 1-ક્લોરોબ્યુટેન અને બીજી નિપજ છે 2-ક્લોરોબ્યુટેન. તમને પ્રશ્ન થશે કે સર અહીંયા બે નિપજ કેમ મળે? તો આનું પણ એક કારણ છે. અહીંયા ઘણી સામાન્ય રીતે તમે નોર્મલ બ્યુટેન જુઓ. આપણે નોર્મલ બ્યુટેન પર આ પહેલા કાર્બનની વાત કરી તો આ કાર્બન એક જ કાર્બન સાથે જોડાય. મિત્રો, એક કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાય એટલે પ્રાઇમરી કાર્બન થશે. એવી રીતના આ છેડા પરનો કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાય એટલે આ પણ પ્રાઇમરી થશે. એટલે નોર્મલ બ્યુટેનમાં આપણી પાસે બે પ્રાઇમરી કાર્બન છે. હવે જોઈશું કે આ બીજા નંબરનો કાર્બન તમે જોઈ શકો છો કે આ કાર્બન એક અને એક બે કાર્બન સાથે જોડાય એટલે આ કાર્બન આપણો કયા પ્રકારનો થયો? સેકન્ડરી પ્રકારનો થયો. એવું જ જોશો મિત્રો અહીંયા પણ તો આ કાર્બન પર અન્ય બે કાર્બન સાથે જોડાયા એટલે ટોટલ નોર્મલ બ્યુટેનમાં બે પ્રાઇમરી કાર્બન અને બે સેકન્ડરી કાર્બન છે. એટલે આપણી પાસે હાઇડ્રોજન પણ બે પ્રકારના થશે, એક પ્રાઇમરી હાઇડ્રોજન અને એક સેકન્ડરી હાઇડ્રોજન. જો આપણે પ્રાઇમરી હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરીન વડે કરીશું, ક્લોરીન મુક્ત મૂલક વડે કરીશું તો આપણને એક નિપજ 1-ક્લોરોબ્યુટેન મળે, અને જો સેકન્ડરી હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરીન મુક્ત મૂલક વડે કરશું તો 2-ક્લોરોબ્યુટેન. એટલે મિત્રો, અહીંયા આગળ બે પ્રકારના અલગ અલગ પ્રાઇમરી સેકન્ડરી હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે. તેથી આપણને કેટલી નિપજ મળી? બે નિપજ. માનો કે અહીંયા આગળ બીજે ખાસે જુઓ કે અહીંયા ગાડીનો સેકન્ડરી કાર્બન ડાબી બાજુ પ્રાઇમરી સાથે અને જમણી બાજુ સેકન્ડરી સાથે જોડાયેલો છે. આ બાજુથી તમે જોશો
છેડેથી આ બાજુથી બીજો કાર્બન એ પણ પ્રાઇમરી ને સેકન્ડરી સાથે જોડાયેલો છે. એટલે આ બંને કાર્બન સેકન્ડરી પર છે અને બંને બાજુ જોડાયેલા કાર્બન પણ સમાન છે. તરીકે CH3 CH2 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 CH3 તો અહીંયા જોશો તો ટોટલ કાર્બન 1 2 3 4 5 જેને આપણે નોર્મલ પેન્ટેન કહીએ છીએ. આ નોર્મલ પેન્ટેનની અંદર તમે જોશો કે છેડા પરનો આ કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાય એટલે પ્રાઇમરી. એવી જ રીતે આ બાજુનો છેડા પરનો કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાય એટલે પ્રાઇમરી કહેવાશે. મિત્રો એની બાજુનો કાર્બન આ બાજુથી ડાબીને જમણી બંને બાજુ એક એક કાર્બન સાથે જોડાય એટલે સેકન્ડરી કાર્બન. તેવી જ રીતે આ બાજુની છેડાની બાજુનો કાર્બન આ પણ બે કાર્બન સાથે જોડાય એટલે આ પણ સેકન્ડરી કાર્બન. તે જ રીતે આ જે વચ્ચેનો કાર્બન છે આ કાર્બન તમે જોશો એ પણ બે કાર્બન સાથે જોડાયા હોવાથી સેકન્ડરી કાર્બન કહેવાશે. મિત્રો અહીંયા ગાડી પ્રાઇમરી અને સેકન્ડરી આપણી પાસે એવા બે પ્રકારના કાર્બન. એમાં તમે જોશો કે સેકન્ડરી કાર્બન છે 1 2 અને 3 કેટલા છે 3 અને પ્રાઇમરી કાર્બન 1 ને 1 તો પ્રાઇમરી કાર્બન કેટલા થશે 2 થશે. કેટલા થશે 2 થશે. અહીંયા આગળ તમે જોશો પ્રશ્ન એવો કરવામાં આવે કે જો નોર્મલ પેન્ટેનનું મોનોક્લોરિનેશન કરવામાં આવે તો તેમાંથી મળતી નિબંધ એટલે સામાન્ય રીતે આપણને એવું લાગે કે પ્રાઇમરી કાર્બન 1 સેકન્ડરી કાર્બન 3 છે. એટલે સામાન્ય રીતે આપણી પાસે બે પ્રકારના કાર્બન પ્રાઇમરી અને સેકન્ડરી અને બે પ્રકારના હાઇડ્રોજન પ્રાઇમરી અને સેકન્ડરી. એટલે સામાન્ય રીતે આપણે એવું વિચારીએ કે મોનોક્લોરિનેશન થી બે નિબંધ મળે પણ મિત્રો અહીંયા 2 નહીં 3 જવાબ મળે. શા માટે જોઈએ આપણે જોઈશું કે પહેલો જે પ્રાઇમરી કાર્બન છે એની સાથે જોડાયેલા હાઇડ્રોજન પ્રાઇમરી સમાન છે એટલે એમાં મોનો વિસ્થાપનથી પહેલી નિપજ 1 ક્લોરોપેન્ટેન કઈ મળશે 1 ક્લોરોપેન્ટેન. ચાલો અહીંયા તમે જોશો કે આપણી પાસે સેકન્ડરી કાર્બન 1 ને 2 ને 3 ટોટલ 3 છે પણ એમાં આ છેડા પરના જે સેકન્ડરી કાર્બન છે એની ખાસિયત કે આ સેકન્ડરી કાર્બન બંને બાજુ આ સેકન્ડરી કાર્બન જે છે તે એક બાજુ પ્રાઇમરી કાર્બન સાથે જોડાયા છે અને બીજી બાજુ સેકન્ડરી કાર્બન. એટલે આ કાર્બન પ્રાઇમરી છે આ સેકન્ડરી છે અને આ કાર્બન તમે જોઈ શકો છો અહીંયા આ રીતની ગોઠવણ અહીંયા આગળ દેખાય છે પ્રાઇમરી સેકન્ડરી સેકન્ડરી. એટલે આ કાર્બન જે છે આપણો એ સેકન્ડરી પણ છે જે પ્રાઇમરી ને સેકન્ડરી સાથે જોડાય. એવી જ રીતે આ બાજુનો સેકન્ડરી કાર્બન પણ પ્રાઇમરી અને સેકન્ડરી સાથે જોડાય. એટલે એ સેકન્ડરી કાર્બનમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન એક નિપજ 2 ક્લોરોપેન્ટેન મળશે અને એનો સેકન્ડરી છે એ કાર્બન આ બંને સેકન્ડરી કરતા સેજ જુદો છે. કઈ રીતે અલગ પડશે? કારણ કે આ સેકન્ડરી વચ્ચેનો કાર્બન જે બંને બાજુ જોડાયેલો છે એ બંને બાજુના કાર્બન આ બી સેકન્ડરી છે આ બી સેકન્ડરી છે. એટલે આ વચ્ચેનો સેકન્ડરી કાર્બન આ બાજુના પણ સેકન્ડરી અને આ બાજુના પણ સેકન્ડરી કાર્બન સાથે જોડાય મળતી ત્રીજીની પણ જેનું નામ થશે આ રીતે તમે જોઈ શકો છો કે આ ક્લોરીન અહીંયા જોડાશે તો આપણને મળતી નિપજ 3 ક્લોરોપેન્ટેન મળે છે. તો મિત્રો ખાસ ધ્યાન રાખો કે આપણને જે ઉદાહરણ આપેલું છે
એમાં પ્રાઇમરી કાર્બન, સેકન્ડરી કાર્બન, પણ સેકન્ડરી કાર્બન જે છે એ અન્ય કયા પ્રકારના કાર્બન સાથે જોડાયા છે એ પણ આપણે ધ્યાનમાં રાખવું પડશે અને ત્યારબાદ કુલ કેટલી ઉપજ મળશે તે નક્કી કરી શકીએ છીએ. જોઈએ તો સામાન્ય રીતે ક્લોરીન ક્લોરીન મુક્ત મૂલક ક્લોરીન ક્લોરીન વચ્ચે જે બંધ છે એનું સમવિભાજન થાય અને સમવિભાજન થાય એમાંથી ક્લોરીન મુક્ત મૂલકો બનશે. આ ક્લોરીન મુક્ત મૂલક જે નોર્મલ બ્યુટેન છે એના હાઇડ્રોજનનું વિસ્થાપન કરશે. હવે એમાંથી તમે જોઈ શકો જો પ્રાઇમરી હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તો આપણને પ્રાથમિક મુક્ત મૂલકની પ્રાપ્તિ થાય અને જો સેકન્ડરી હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તો દ્વિતીયક મુક્ત મૂલકની પ્રાપ્તિ થાય. મિત્રો આપણે મુક્ત મૂલકની સ્થાયીતા 11મા ધોરણમાં ભણી ગયા. આ પ્રાઇમરી મુક્ત મૂલક એની બાજુનો કાર્બન જેને આપણે આલ્ફા કાર્બન કહીએ છીએ અને આલ્ફા કાર્બન પર રહેલા હાઇડ્રોજન 2 જેને આલ્ફા હાઇડ્રોજન કહીએ છીએ. તો અહીંયા આપણને કેટલા આલ્ફા હાઇડ્રોજન મળે છે? 2. અહીંયા તમે જોશો કે દ્વિતીયક મુક્ત મૂલક જે છે એની ડાબી અને જમણી બે બાજુ છે. અહીંયા જુઓ તો 3 ને 2 5 એટલે ટોટલ આલ્ફા એચ કેટલા મળે? 5. આપણે જાણીએ છીએ કે જેમ આલ્ફા એચ ની સંખ્યા વધુ તેમ હાઇપર કન્જુગેશન વધુ. હાઇપર કન્જુગેશન વધુ તેમ મુક્ત મૂલકની સ્થાયીતા વધુ. એટલે પ્રાઇમરી મુક્ત મૂલક કરતા સેકન્ડરી મુક્ત મૂલકની સ્થાયીતા વધુ છે. કેમ વધુ છે? કારણ કે પ્રાઇમરી મુક્ત મૂલકમાં આલ્ફા હાઇડ્રોજન 2 છે જ્યારે સેકન્ડરી મુક્ત મૂલકમાં આલ્ફા હાઇડ્રોજન 5 છે. અહીંયા ગાડી હાઇપર કન્જુગેશન 2 હાઇડ્રોજન સાથે થાય જ્યારે અહીંયા હાઇપર કન્જુગેશન 5 હાઇડ્રોજન સાથે થાય અને જેમ હાઇપર કન્જુગેશન વધે તેમ તેની સ્થાયીતા વધે. માટે સેકન્ડરી મુક્ત મૂલકની સ્થાયીતા વધુ છે અને તેથી આપણી જે મુખ્ય ઉપજ બને છે એ મિત્રો 2-ક્લોરોબ્યુટેન બને છે. ખ્યાલ આવ્યો? તો આ જ પ્રાઇમરી અને સેકન્ડરી ક્લોરીન સાથેની પ્રક્રિયા થઈ અનુક્રમે પ્રાઇમરી ક્લોરોબ્યુટેન અને 1-ક્લોરોબ્યુટેન અને 2-ક્લોરોબ્યુટેન ની ઉપજ મળે છે જેમાં 2-ક્લોરોબ્યુટેન મુખ્ય ઉપજ છે. તદુપરાંત આપણે મિનિટ અને ગુજકેટના કેટલાક મુદ્દાઓ અહીંયા તમે જુઓ કે આલ્કેન સંયોજનોની હેલોજન સાથેની પ્રક્રિયાના વેગનો આ પ્રક્રિયાના વેગનો ક્રમ તમે જોશો કે ફ્લોરીન, ક્લોરીન, બ્રોમીન, આયોડીન આ રીતે ક્રમ તમને જોવા મળશે. આ પ્રક્રિયા ફ્લોરીન સાથે ઝડપથી ક્લોરીન, બ્રોમીન અને આયોડીન ક્રમશઃ પ્રક્રિયાનો વેગ શું થાય? ઘટતો જાય. તદુપરાંત મિત્રો આલ્કેન સંયોજનોમાં હાઇડ્રોજન પરમાણુ ઉપર આપણે હેલોજન પરમાણુની વાત કરીએ, અત્યારે આપણે હાઇડ્રોજન પરમાણુના વિસ્થાપનની વાત કરીએ તો એ પ્રક્રિયાના વેગનો ક્રમ તૃતીયક હાઇડ્રોજન, સેકન્ડરી હાઇડ્રોજન અને પ્રાઇમરી હાઇડ્રોજન. ખાસ ધ્યાન રાખજો આજે વાત કરીએ છીએ એ હાઇડ્રોજનની વાત કરીએ છીએ કે જો તૃતીયક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તો તૃતીયક મુક્ત મૂલક બને. દ્વિતીયક હાઇડ્રોજનનું વિસ્થાપન થતું હશે તો ત્યાં સેકન્ડરી મુક્ત મૂલક અને પ્રાઇમરી એના આધાર પર આ ક્રમ લેવામાં આવ્યો છે. ફ્લોરિનેશન પ્રક્રિયા પ્રચંડ હોવા છતાં એને નિયંત્રિત કરી શકાય છે. એટલે સામાન્ય રીતે તમે જુઓ કે અહીંયા આપણે ક્લોરિનેશન જો ફ્લોરિનેશન કરી શકાય પણ એ પ્રક્રિયા કેવી છે? વિસ્ફોટક પ્રચંડ છે એટલે એને કંટ્રોલ કરી શકાય છે અને એમાંથી ફ્લોરોઆલ્કેન પણ બનાવી શકાય. પ્રશ્ન એ થાય કે હવે આયોડિનેશન, તો આયોડિનેશનની પ્રક્રિયા કેવી છે? ધીમી છે અને તદુપરાંત પ્રતિવર્તી છે. એટલે રિવર્સિબલ પ્રોસેસ. પ્રતિવર્તી હોય તો આ પ્રક્રિયાને આપણે લચટેરિયલના સિદ્ધાંત મુજબ જો પુરોગામી લઈ જવી હોય તો આ પ્રક્રિયામાં HiO3 અને HNO3 જેવા ઓક્સિડેશન કરતાની હાજરીમાં કરવામાં આવે જે અહીંયા ઘડી આ પ્રક્રિયા દરમિયાન બનતા HI નું આયોડિનમાં ઓક્સિડેશન કરે છે. જોઈએ ઉદાહરણ તરીકે મિથેન એનું આયોડિનેશન કરીએ તો એમાંથી આયોડોમિથેન બને અને HI. હવે એનું
ઓક્સિડેશન HiO3 વડે HI નું ઓક્સિડેશન થઈ આયોડિન છૂટું પડે અને 3 એસ્ટોર છૂટા પડે. એટલે અહીંયા આગળ ઓક્સિડેશન કરતા ઘણી વખત અહીંયાથી વિકલ્પમાં પ્રશ્નો પૂછાય છે કે ઓક્સિડેશન કરવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે. તો આયોડિનેશનની પ્રક્રિયા ધીમી છે અને તદુપરાંત પ્રતિવર્તી છે. એનો પુરોગામી કરવી હોય તો અહીંયા HiO3 ને HNO3 જેવા ઓક્સિડેશન કરતાનો ઉપયોગ થાય. બીજી એક વાત નોંધ, મિથેનના ક્લોરિનેશન આમાંથી પણ લિમિટમાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે મિથેનના ક્લોરિનેશન દરમિયાન ઉપપેદાશ તરીકે ઇથેન મળે છે. મિથેનના ક્લોરિનેશન દરમિયાન ઉપપેદાશ તરીકે ઇથેન મળે. હવે મિત્રો પ્રશ્ન એ થાય કે મિથેનના ક્લોરિનેશન દરમિયાન ઉપપેદાશ તરીકે ઇથેન કઈ રીતે મળે? તો જોઈએ આપણે કે મિથેનના ક્લોરિનેશન દરમિયાન ઉપપેદાશ તરીકે ઇથેન મળે છે. પ્રશ્ન એ થાય કે સર ઇથેન કઈ રીતે મળે? તો સામાન્ય રીતે આપણે અહીંયા જોયું કે ક્લોરિનેશન દરમિયાન આ Cl2 પરમાણુ સમવિભાજન થઈ બે ક્લોરીન મુક્ત મૂલક. તો આ બે ક્લોરીન મુક્ત મૂલક ફરી પાછા પોતે પોતાની સાથે જોડાય સ્વયં તો Cl2 બને. એ બાદ આપણે જેવી રીતે અહીંયા નોર્મલ ન્યુટનમાં વાત કરી એ જ રીતે અહીંયા કાઢીએ. સપોઝ માનો કે આપણી પાસે મિથેન છે CH4, માનો કે એમાંથી ક્લોરીન મુક્ત મૂલક આવે, એ ક્લોરીન મુક્ત મૂલક જોડાય, એમાં CH3 એટલે મિથાઇલ મુક્ત મૂલક અને HCl બનાવે. અહીંયા મિથાઇલ મુક્ત મૂલક ઉત્પન્ન થાય. આવા બે મિથાઇલ મુક્ત મૂલક એકબીજા સાથે જોડાય તો એમાંથી મળતી નિપજ કઈ મળી જાય? ઇથેન મળે. એવું પણ શક્ય છે કે બનતો એક મિથાઇલ મુક્ત મૂલક ક્લોરીન મુક્ત મૂલક સાથે જોડાય તો એમાંથી ક્લોરોમિથેન. એટલે મિત્રો આપણને અહીંયા ગાડી આમ જોવા જઈએ તો 3 નિપજ મળે: Cl2, ઇથેન અને ક્લોરોમિથેન. આપણા પ્રશ્નનો જવાબ કે ભાઈ મિથેનના ક્લોરિનેશન દરમિયાન ઉપનિપજ તરીકે ઇથેન મળે છે. એનું કારણ અહીંયા આગળ બે મિથાઇલ મુક્ત મૂલક સ્વયં એકબીજા સાથે જોડાય અને ઇથેન બનાવે છે. મિત્રો હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી બનાવટમાંથી એક બનાવટ આપણે જોઈ હેલો આલ્કેન સંયોજનોમાં મુક્ત મૂલક હેલોજેનેશન દ્વારા. તો એમાં બીજો ભાગ આલ્કીન સંયોજનોમાંથી. હવે આલ્કીન સંયોજનો છે એટલે કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવશે અને આપણે જાણીએ છીએ કે દ્વિબંધ જે છે એ રાસાયણિક પ્રક્રિયા માટે સક્રિયતા કેન્દ્ર પૂરા પાડે છે. યાદ કરો મિત્રો 11મા ધોરણની અંદર ચેપ્ટર નંબર 12 ની અંદર આપણે આ વાક્ય ભણેલા છે કે દ્વિબંધ જે છે એ કયું રાસાયણિક રીતે સક્રિયતા કેન્દ્ર પૂરા પાડે. હવે અહીંયા આલ્કીન સંયોજનોમાંથી બનાવટમાં પહેલી બનાવટ હાઇડ્રોજન હેલાઇડનું ઉમેરણ. આ પ્રક્રિયાને આપણે હાઇડ્રો હેલોજિનેશન યોગશીલ પ્રક્રિયા કહીશું. હવે યોગશીલ પ્રક્રિયા થાય એટલે આપણે જાણીએ છીએ કે જે ડબલ બોન્ડ છે શું થશે? તૂટશે અને અહીંયા ઉમેરો થશે. સામાન્ય રીતે આપણે જોઈએ કે આલ્કીનની હાઇડ્રોજન હેલાઇડ જેમાં હેલોજન તરીકે મોટે ભાગે હેલોજન તરીકે તમે જોશો તો ક્લોરીન, બ્રોમિન અને આયોડિન સાથે આ પ્રક્રિયા કરવામાં આવે તો તેમાંથી હેલો આલ્કેન નિપજ મળે છે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખો 11મા ધોરણની અંદર પણ આ જ મુદ્દા આપણે ચર્ચા કરેલી છે. અહીંયા ખાલી બે પ્રકારના આલ્કીન સંયોજન આવે, એક સમમિતીય આલ્કીન અને બીજો અસમમિતીય આલ્કીન. જો આપણી પાસે સમમિતીય આલ્કીન પ્રશ્ન એ થાય કે સમમિતીય આલ્કીન એટલે શું? આપણે જાણીએ કે દ્વિબંધ ધરાવતા કાર્બનની બંને બાજુ દ્વિબંધ ધરાવતો કાર્બન આ કાર્બનની બંને બાજુ રહેલા કાર્બનની સંખ્યા કેટલી છે? સમાન. અને કયા પ્રકારનું કહીશું? સમમિતીય. તો આપણી પાસે
ઉદાહરણ છે U2E. હવે તમે જોઈ શકો કે દ્વિબંધ ધરાવતા બંને કાર્બનની બંને તરફ કાર્બનની સંખ્યા સમાન છે. હવે એની પ્રક્રિયા હાઇડ્રોજન બ્રોમાઇડ સાથે કરવામાં આવે તો અહીંયા ક્રમશઃ હાઇડ્રોજન અને બ્રોમિન અહીંયા કેટલો ડબલ બંધ એટલે દ્વિબંધ તૂટશે અને હાઇડ્રોજન અને બ્રોમિનનો ઉમેરો છે અને એક જ નિપજ 2-bromoબુટેન મળે છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો કે અહીંયા ગાડી સમમિતીય આલ્કીનની નોંધ લખી છે કે સમમિતીય આલ્કીનની હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એક જ હેલો આલ્કેન સંયોજન મળે છે. ઉપર જોઈ શકીએ છીએ મિત્રો આપણે 2-bromoબુટેન. પણ માનો હવે મને પ્રશ્ન થાય કે માનો કે સર અહીંયા એક જ નિપજ કેમ મળે? તો તમે અહીંયા આગળ જોઈ શકો કે દાખલા તરીકે માનો કે તમારી પાસે જે દ્વિબંધ છે એ દ્વિબંધની તમે કોઈ મને એવું કહેશે કે સર તમે અહીંયાથી નંબર આપો કદાચ ચાલો આપણે નંબર આપીએ 1 2 3 4 ચાલો તો અહીંયા તમે કહો કે બીજો નંબર આ કાર્બનને છે એક કાર્બન પર મેં બ્રોમિન જોડ્યું. કોઈ મને કહેશે સર એક કામ કરો આ ત્રીજા નંબરનો જે કાર્બન છે ત્યાં બ્રોમિન જોડો અને અહીંયા હાઇડ્રોજન જોડ્યો તો પણ મિત્રો તમે જોશો આ સંયોજનનું નામ અને આ સંયોજનનું નામ એક જ છે. જોયું એનો મતલબ એવો થયો કે તમે બ્રોમિન આ બાજુ ઉમેરો ને હાઇડ્રોજન આ બાજુ ઉમેરો અથવા અહીંયા બ્રોમિન ઉમેરો ને અહીંયા હાઇડ્રોજન ઉમેરો પણ મળતી નિપજ એક જ હોય. એટલે ખાસ ધ્યાન રાખજો કે આલ્કીન સંયોજનોમાં જ્યારે હાઇડ્રોજન હેલાઇડનું ઉમેરણ કરીએ એટલે પહેલું સ્ટ્રાઇક થવું જોઈએ કે સમમિતીય આલ્કીન સંયોજન છે કે અસમમિતીય આલ્કીન. હવે આપણે અસમમિતીય આલ્કીનની વાત કરીએ. સામાન્ય રીતે દ્વિબંધ ધરાવતી આ પ્રણાલી અહીં તમે જોઈ શકો કે એક જ તરફ કાર્બનની સંખ્યા આ બાજુ તમને હાઇડ્રોજન છે આ બાજુ કાર્બન તો અસમમિતીય છે. હવે એની હાઇડ્રોજન બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયા બે નિપજ મળે છે. તમે જોઈ શકો છો કે 1-bromopropane 2-bromopropane. આમાં એક નિપજ મુખ્ય છે અને એક નિપજ ગૌણ છે. યાદ કરો મિત્રો 11મા ધોરણની અંદર આપણે બે નિયમ અહીંયા ગાડી શીખી ગયા. એક માર્કોનિકોનો નિયમ અને પ્રતિ માર્કોનિકોનો નિયમ. હવે માર્કોનિકોનો નિયમ શું કહેતો કે સામાન્ય રીતે આ દ્વિબંધ ધરાવતી પ્રણાલી એમાં આપણે જોયું કે હાઇડ્રોજન બ્રોમાઇડ. હવે અહીંયા પણ તમે જુઓ કે બ્રોમિનની વિદ્યુત ઋણતા વધારે આંશિક રીતે ઋણ વીજભાર આંશિક રીતે ધન વીજભાર. નિયમ શું કહેતો હતો માર્કોનિકોનો કે વધુ વિદ્યુત ઋણતા વાળો ઘટક તમે જોઈ શકો આમાં બ્રોમિનની વિદ્યુત ઋણતા વધારે છે ત્યાં દ્વિબંધ ધરાવતા કાર્બન આ દ્વિબંધ ધરાવતો કાર્બન. હવે એ કાર્બનમાં જેની પાસે ઓછા હાઇડ્રોજન હોય અહીંયા ગાડી કેટલો હાઇડ્રોજન છે? 1. અહીંયા ગાડી કેટલા હાઇડ્રોજન છે? 2. તો એની સાથે કોણ જોડાશે? વધુ વિદ્યુત ઋણતા વાળો ઘટક જોડાશે. ખ્યાલ આવે? અને જેની પાસે વધારે હાઇડ્રોજન છે ત્યાં ઓછી વિદ્યુત ઋણતા વાળો ઘટક જોડાય. એટલે મિત્રો બ્રોમિન બીજા નંબરના કાર્બન પર જોડાશે એ મુખ્ય નિપજ થશે અને પહેલા નંબરના કાર્બન પર જોડાશે એ ગૌણ નિપજ થશે. અહીંયા આપણે જોઈ શકીએ ક્રિયાવિધિ જોવી હોય તો દાખલા તરીકે પ્રોપીનની હું HBr સાથે પ્રક્રિયા કરું. હવે આ બંને બંધમાં વિષમ વિભાજન થાય તો H+ છૂટો પડશે. હવે આ H+ દ્વિબંધ ધરાવતા કાર્બન પાસે આવે તો એનાથી બે પ્રકારના કાર્બોકેટાયનની રચના થશે. માનો કે હાઇડ્રોજન પહેલા નંબરના કાર્બન પર જોડાઈ ગયો તો પ્લસ ચાર્જ કોના પર આવશે? બીજા નંબરના કાર્બન પર. એટલે સેકન્ડરી કાર્બોકેટાયન બને. અહીંયા ખાલી માનો કે આ હાઇડ્રોજન જો પહેલા અહીંયા જોડાશે તો સેકન્ડરી કાર્બોકેટાયન બને અને જો અહીંયા જોડાય તો પ્રાઇમરી કાર્બોકેટાયન બને. આગળ મુક્ત મૂલકમાં જેવી વાત કરી એવી સેકન્ડરી કાર્બોકેટાયન માટે બાજુમાં 2 આલ્ફા કાર્બન છે. બંને પણ તમને 6 આલ્ફા હાઇડ્રોજન છે. અહીંયા આગળ હાઇપર કન્જુગેશન થવા માટે 6 હાઇડ્રોજન છે અને જેમ હાઇપર કન્જુગેશન વધુ જેમ સંસ્પંદન વધુ તેમ કાર્બોકેટાયનની સ્થાયીતા વધુ. આપણે આગળ 11મા ધોરણની અંદર
કાર્બોકેટાયન મુક્ત મૂલકની સ્થાયીતા એ બધી વસ્તુઓ ભણી અને એની અંદર જોયું કે જેમ હાઇપર કન્જુગેશન વધુ થાય તેમ સ્થાયીતા વધુ. જ્યારે મિત્રો અહીંયા તમે જુઓ કે જો તમારી પાસે પ્રાઇમરી કાર્બોકેટાયન બને તો આલ્ફા એચ 2 થશે, એટલે હાઇપર કન્જુગેશન માટે 2 આલ્ફા એચ મળે, એટલે અહીંયા હાઇપર કન્જુગેશન ઓછું, એટલે આની પદ ઓછી સ્થાયી છે, જ્યારે આની પદ વધુ સ્થાયી છે. એટલે 2 બ્રોમોપ્રોપેન એ મુખ્યની પદ બને છે, જ્યારે 1 બ્રોમોપ્રોપેન એ ગૌણની પદ બને છે. આ નિયમ પ્રમાણે જે નિપજ મળે એને માર્કોનિકોનો નિયમ કહેવામાં આવે છે. આ નિયમ મુજબ મળી માર્કોનિકો નિયમ. ખાસ ધ્યાન રાખજો, આ 11મા ધોરણમાં નિયમ પણ ભણેલા છે અને એની ચર્ચા પણ કરેલી છે. એ જ રીતે જોઈએ નીટ પૂછકેટ માટે જરા આપણે ફરી અસમિતીય આલ્કીન પ્રોપીન જ્યારે પણ આલ્કીનની પ્રક્રિયા HBr સાથે કરીએ, ધ્યાન આપજો મિત્રો, અહીંયા એક વસ્તુ બીજી ખાસ ધ્યાન રાખજો કે માર્કોનિકો અને પ્રતિમાર્કોનિકો નો નિયમ એ ફક્ત HBr માટે જ સાચો છે. HCl કે HI માટે એ નિયમ લાગુ પડતો નથી. પ્રતિમાર્કોનિકોનો નિયમ ફક્ત હાઇડ્રોજન બ્રોમાઇડને જ લાગુ પડે છે અને એને બેન્ઝાઇલ પેરોક્સાઇડ સાથે પ્રક્રિયા આપણે જોઈ શકીએ છીએ કે પ્રોપીનની પ્રક્રિયા હાઇડ્રોજન બ્રોમાઇડ સાથે કરી, એક પ્રક્રિયા પેરોક્સાઇડની ગેરહાજરીમાં કરી અને બીજી પ્રક્રિયા બેન્ઝોઇલ પેરોક્સાઇડની હાજરીમાં કરી. તો જોઈ શકાય કે આપણે બંનેમાં મળતી નિપજ, મુખ્ય નિપજ અલગ અલગ છે. પહેલી પ્રક્રિયા એક, આપણી જે પહેલી પ્રક્રિયા છે એ માર્કોનિકોના નિયમને અનુસરશે અને માર્કોનિકોના નિયમ મુજબ 2 બ્રોમોપ્રોપેન જોઈ ગયા આપણે આગળ, 2 બ્રોમોપ્રોપેન મુખ્ય નિપજ બને છે. જ્યારે બેન્ઝાઇલ પેરોક્સાઇડ લીધો હોય અને એની હાજરીમાં HBr સાથે પ્રક્રિયા કરે તો એ પ્રતિમાર્કોનિકોની પ્રક્રિયા દ્વારા મળતી નિપજ મુખ્ય થાય. પ્રતિમાર્કોનિકોની પ્રક્રિયા તો પ્રતિમાર્કોનિકોનો નિયમ માર્કોનિકો કરતા તદ્દન ઉલટો થશે. માર્કોનિકોમાં આપણે અહીંયા જોયું હતું કે આ દ્વિબંધની જે બાજુ ઓછા હાઇડ્રોજન હતા ત્યાં વધુ વિદ્યુતતા વાળો બ્રોમિન જોડાતો હતો, પણ પ્રતિમાર્કોનિકોમાં ઉલટું થાય, જ્યાં વધારે હાઇડ્રોજન છે ત્યાં વધુ વિદ્યુતતા વાળો ઘટક એટલે બ્રોમિન અહીંયા જોડાશે, જ્યારે હાઇડ્રોજન અહીંયા જોડાશે, એટલે 1 બ્રોમોપ્રોપેન મુખ્ય નિપજ બને છે. તો મિત્રો આ બંને પ્રક્રિયા એક સાથે લખવાનું કારણ પ્રક્રિયા નંબર 1 માર્કોનિકો નિયમ મુજબ અને પ્રક્રિયા 2 પ્રતિમાર્કોનિકો મુજબ અથવા પેરોક્સાઇડ અસર પણ કહીએ છીએ. યાદ કરો, ખાસ અસર, પેરોક્સાઇડ ઇફેક્ટ અથવા પ્રતિમાર્કોનિકોના નિયમ મુજબ આપણને મુખ્ય નિપજ આપે છે. તો ખાસ ધ્યાન, આ ટોપિકની અંદર ત્રણ મુદ્દા ખાસ ધ્યાન રાખો. સમમિતીય આલ્કીન છે તો એક નિપજ મળશે, અસમમિતીય આલ્કીન છે તો એમાં મળતી નિપજ 2 નિપજ મળશે, 2 પ્રકારની. હવે એમાં પણ તમે જુઓ કે માર્કોનિકો છે કે પ્રતિમાર્કોનિકો છે, એ પણ ખાસ ધ્યાનમાં રાખવાનું કે પેરોક્સાઇડ ઇફેક્ટ આપી હોય તો પેરોક્સાઇડ ઇફેક્ટ આવે તો પ્રતિમાર્કોનિકો અને પેરોક્સાઇડ ઇફેક્ટ વગર હોય તો માર્કોનિકો. પણ આ નિયમ ફક્ત હાઇડ્રોજન બ્રોમાઇડ માટે લાગુ પડે છે. હાઇડ્રોજન ક્લોરાઇડ કે હાઇડ્રોજન આયોડાઇડની હાજરીમાં આ પ્રક્રિયા પ્રતિમાર્કોનિકોનો નિયમ ત્યાં લાગતો નથી. ત્યારબાદ બીજી આલ્કીન સંયોજનોમાંથી બનાવટમાં બીજું હેલોજનનું ઉમેરણ. આ પ્રક્રિયા પ્રયોગશાળામાં અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની પરખ કરવા માટે ઉપયોગી છે. 12મા ધોરણની અંદર પ્રેક્ટિકલની અંદર આ પ્રક્રિયા ઉપયોગી છે અને ઘણી વખતે જીનીની અંદર પણ આ પ્રક્રિયા પૂછતા હોય કે ઇથિનની બ્રોમિન જળ સાથે કોની સાથે બ્રોમિન. મિત્રો આપણે જાણીએ છીએ કે બ્રોમિન જળનો જે રંગ છે
એ લાલાશ પડતા બદામી રંગ એટલે રાખોડી રંગ જેવો હોય જે કાર્બન ટેટ્રાક્લોરાઇડની હાજરીમાં પ્રક્રિયા કરે તો એમાંથી આપણને બીસીનોલ ડાયબ્રોમાઇડ બીસીનોલ યાદ કરો મિત્રો આપણે આગળ શીખી ગયા કે જો બ્રોમિન પાસે બે કાર્બન પર જોડાય તો તેને બીસીનોલ તો અને IUPAC નામકરણ કરું છું 1,2 ડાયબ્રોમો ઇથેન આપે છે આ પ્રક્રિયા દરમિયાન જે બ્રોમિન જળનો જે બદામી રંગ છે એ આ પ્રક્રિયા દરમિયાન શું થાય છે દૂર થાય છે અને દ્રાવણ જે મળે છે એ રંગવિહીન મળે છે કયા પ્રકારનું દ્રાવણ મળે રંગવિહીન દ્રાવણ મળે છે એટલે આ પ્રક્રિયા પ્રયોગશાળામાં અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની પરખ કરવા માટે વપરાય છે ત્રીજી અને છેલ્લી પ્રક્રિયા કે હેલોજન વિનિમય દ્વારા એક્સચેન્જ ઓફ હેલોજન દ્વારા હેલો આલ્કેન સંયોજનોની બનાવટ તો એમાં પણ બે પ્રકાર એક છે ફિંકલસ્ટેન પ્રક્રિયા સામાન્ય રીતે આલ્કાઇલ હેલાઇડ જેમાં હેલોજન તરીકે ક્લોરીન અને બ્રોમિન સોડિયમ આયોડાઇડ સાથે શુષ્ક એસીટોનની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો આલ્કાઇલ આયોડાઇડ નિપજ મળે છે મિત્રો જોઈ શકાય કે હેલોજન કોની સાથે જતો રહેશે સોડિયમ સાથે એટલે હેલોજન સોડિયમ સાથે એટલે હેલોજનમાં ક્લોરીન અથવા બ્રોમિન જે સોડિયમ સાથે જશે અને આયોડિન આ તરફ એટલે એક્સચેન્જ થાય છે તો અને એમાં સોડિયમ હેલાઇડ નિપજ મળે ઉદાહરણ જોઈએ દાખલા તરીકે બ્રોમોઇથેન એની સોડિયમ આયોડાઇડ સાથે શુષ્ક એસીટોનની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો નિપજ આપણને કઈ મળશે આયોડિન અહીંયા લાગશે અને બ્રોમિન અહીંયા તો નિપજ કઈ થઈ ગઈ આયોડો ઇથેન અને સોડિયમ બ્રોમાઇડ મિત્રો અહીંયા નોંધ આપણે જોઈએ કે આ પ્રક્રિયામાં આપણે શુષ્ક એસીટોન કેમ લીધું તો આ પ્રક્રિયા દરમિયાન કાં તો સોડિયમ ક્લોરાઇડ અથવા સોડિયમ બ્રોમાઇડ બને જે શુષ્ક એસીટોન બને અવક્ષેપિત થાય છે અને અવક્ષેપિત થશે એટલે લસટેરિયનના સિદ્ધાંત મુજબ પુરોગામી પ્રક્રિયા કઈ તરફ વધે આગળ વધે અને આપણને આ આલ્કાઇલ આયોડાઇડ નિપજની પ્રાપ્તિ વધુ પ્રમાણમાં થાય છે હવે બીજી પ્રક્રિયા સ્વાર્ઝ પ્રક્રિયા તો સ્વાર્ઝ પ્રક્રિયા અહીંયા આગળ પણ મિત્રો બ્રોમોમિથેનની સિલ્વર ફ્લોરાઇડ AgF સાથે પ્રક્રિયા કરી તો અહીંયા પણ હેલોજનનું વિસ્થાપન થશે ફ્રિંકલસ્ટેનની મદદથી આપણે આલ્કાઇલ આયોડાઇડ મેળવાય જ્યારે આ પ્રક્રિયાથી આલ્કાઇલ ફ્લોરાઇડ મેળવાય આમાં ફ્લોરિન એક્સેલ લઈને ફ્લોરિન દાખલ થશે અહીંયા તમે જોઈ શકો તો મળતી પર ફ્લોરોમિથેન અને સિલ્વર બ્રોમાઇડ યાદ રાખો કે સ્વાર્થ પ્રક્રિયા તરીકે મોટે ભાગે ધાત્વીય ફ્લોરાઇડનો ઉપયોગ થાય જેમ કે AgF COF2 અથવા Hg2F2 નો ઉપયોગ થાય છે બીજો એક મુદ્દો મિડ સ્ટેટમેન્ટ છે કે ફ્રીઓન સંયોજન ફ્રીઓન જેને આપણે ક્લોરોફ્લોરોકાર્બન CFC પણ કહેતા હોઈએ આવા સંયોજનોની બનાવટમાં સ્વાર્થ પ્રક્રિયા તરીકે શેનો ઉપયોગ થાય છે એન્ટીમની ટ્રાઇફ્લોરાઇડનો ઉપયોગ થાય સામાન્ય ક્લોરાઇડ એન્ટીમની ટ્રાઇફ્લોરાઇડ સાથે એન્ટીમની પેન્ટાક્લોરાઇડની હાજરીમાં ઊંચા દબાણે પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી મિત્રો CFC ક્લોરોફ્લોરોકાર્બન જેને આપણે ફ્રીઓન 12 તરીકે ઓળખવામાં આવે તદુપરાંત એન્ટીમની ટ્રાઇક્લોરાઇડ મળે છે સમીકરણ સંતુલિત કરવું હોય તો ફ્લોરિન 3 ફ્લોરિન 2 ના ઘડિયા 3 ના ઘડિયામાં 2 ના તો મિત્રો 2 તારી 6 એન્ટીમની 2 થાય એન્ટીમની 2 અહીંયા મિત્રો કાર્બન 3 અહીંયા આગળ કાર્બન 3 કાર્બન 5
થઈ ગયા એન્ટીમની થઈ ગયા ક્લોરીન 4 તારી 12 3 દુ 6 2 તારી 6 સમીકરણ 6 12 તો આ રીતે તમે જોઈ શકો છો કે ફ્રીઓન સંયોજનોની બનાવટ ઘણી વખત પ્રસંગતા હોય કે CFC સંયોજનોની બનાવટ માટે નીચેનામાંથી કયા પ્રક્રિયકનો ઉપયોગ થાય છે તો સ્વાર્થ પ્રક્રિયા અથવા ત્યાં ઘડી એન્ટીમની ટ્રાયફ્લોરાઇડ પણ આપે છે તો ખાસ ધ્યાન રાખજો નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે આગળ એકાદ કોયડો જે છે ચોપડીની અંદરનો કે જે આજે આપણે મુક્તમૂલક હેલોજેનેશન જોયું એના વિશેની પુનરાવર્તન જોઈશું અને ત્યારબાદ આગળની હેલો એડિન સંયોજનોની બનાવટની વાત કરીશું.